Let's start new lesson for CBSE 9 in history, the French Revolution. On the morning of 14 July 1789, you have to remember the date 1789. The city of Paris, which is the capital of France, જે ફ્રાન્સનું capital છે. The city of Paris was in the state of alarm. એટલે કે પેરિસની અંદર કંઈ ઇમરજન્સી આવી ગઈ છે. The king had commanded troop to move into city. એટલે કે એના જે કિંગ છે, એના ટ્રૂપ છે, એના જે સોલ્જર્સ છે, એને કીધું કે જાઓ ભાઈ તમે સિટીની અંદર જાઓ. એન્ડ ધ રૂમર સ્પ્રેડ દેટ, કારણ કે સિટીમાં એક રૂમર એટલે એક અફવા ફેલાઈ છે, that he would soon order the army to open the fire upon the citizen. એટલે કે એવી રૂમર ફેલાઈ ગઈ કે જે કિંગ છે એવો ઓર્ડર આપી દીધો છે ટ્રૂપને, આર્મીને, કે એ ખુલ્લામાં કોઈ બીને ફાયર કરી શકે, શૂટ કરી શકે કોઈ પણ સિટીઝનને. Some 7,000 men and women gathered in front of the town hall and decided to form a people militia, yani military force. Yani 7,000 people become the military force of the people on one side, and on the other side there was an army of the king. They broke into number of government buildings in search of arms. એટલે કે જે આ લોકો ભેગા થયા હતા ને 7,000 people, they broke number of government buildings. એ જે મોબ હતું ને, the people who gathered, they broke the several government building in search of arms. Arms मतलब weapon, કે કોઈ બિલ્ડિંગમાં વેપન છુપાયા હોય રાજાએ. Finally, a group of several hundred people marched towards the eastern part of the city and stormed the fortress prison, a Bastille. ક્યાં ગયા? જે મોબ હતું ને, ધ ગ્રુપ ઓફ પીપલ છે, ડિવાઈડ થઈ ગયા અને અલગ અલગ બિલ્ડિંગને તોડવા લાગ્યા. એમાંથી સેવરલ હંડ્રેડ પીપલ ક્યાં ગયા? Towards eastern sides of the Paris, of the city, and stormed the fort-pressed prison. એટલે કે જે પ્રિઝન હતી ને, એની જે દિવાલ હતી એના પર એ લોકોએ અટેક કરી દીધો, અને પ્રિઝનનું નામ છે બેસ્ટાઇલ. પ્રિઝન એટલે જેલ. Where they hoped to find the hoarded ammunition. ત્યાં એમને લાગ્યું કે કદાચ અહીંયા હોર્ડિંગ કરેલું હોય. હોર્ડિંગ એટલે કલેક્શન હોય. એમ્યુનેશન એટલે આર્મ્સ એન્ડ એમ્યુનેશન એટલે કે વેપન. એ લોકોને એવું ડાઉટ હતું કે કદાચ અહીંયા એ લોકોએ વેપન છુપાડેલા છે. ક્યાં? બેસ્ટાઇલની જે જેલ છે ત્યાં. In the armed fight that followed, the commander of the Bastille was killed. જે બેસ્ટાઇલ હતું ને, બેસ્ટાઇલ એ એક જગ્યાનું નામ છે જ્યાં પ્રિઝન હતી. જે બેસ્ટાઇલનું એમની વચ્ચે જે બેટલ થયું, પીપલ એન્ડ ધ કમાન્ડર ઓફ ધ બેસ્ટાઇલ, એમાં જે કમાન્ડર છે વોઝ કિલ્ડ એન્ડ ધ પ્રિઝનર્સ રિલીઝડ, અને જેલના બધા કેદીઓ છૂટી ગયા. ધો દેર વર ઓનલી 7 of them, અને એમાં પણ કેટલા હતા? ખાલી 7 હતા. Yet the Bastille was hated by all because it stood for the despotic power of the king. કેમ? સિંગલ પાવર. બધા કેમ આવું થયું? બેસ્ટાઇલ વોઝ હેટેડ by all because it stood for, જ્યાં બેસ્ટાઇલ હતું ને એ હંમેશા કોના ફેવરમાં રહેતું હતું? કિંગના ફેવરમાં રહેતું હતું. The fortress was demolished. ફોર્ટ એટલે કે જે જેલ છે એની દિવાલ છે, ફોર્ટ હતો જે કિલ્લો જેને કહેવાય, એની દિવાલો તોડી નાખી લોકોએ. એન્ડ ઇટ સ્ટોન્સ ફ્રેગમેન્ટ્સ, અને જે દિવાલ તોડી અને એના જે સ્ટોનના જે ફ્રેગમેન્ટ્સ એટલે કે સ્ટોનના જે નાના નાના પાર્ટ્સ છે, were sold in the market to all those who wished to keep sovereign for the destruction. અને માર્કેટમાં એના પીસીસ વેચાવા લાગ્યા, અને એના પીસીસને ખરીદવાવાળા કોણ હતા? They wish to keep the souvenir એટલે become the part of this destruction, એટલે કે ડિસ્ટ્રક્શનને યાદ રાખવા માટે એ માર્કેટમાં વેચાવા લાગ્યા. The day that followed saw
rioting both in Paris and countrysides. અને જે દિવસે આ બેસ્ટાઇલની અંદર જે જેલ છે તોડી નાખી એના બીજા દિવસે એનાથી પણ વધારે રાયોટ્સ થયા. રાયોટ્સ મતલબ દંગા. મોસ્ટ પીપલ વર પ્રોટેસ્ટિંગ અગેન ધ હાઈ પ્રાઇસ ઓફ ધ બ્રેડ. હા, હવે આવે છે કે ભાઈ આવું બધું થયું શું કામ, દંગા શું કામ થયા, લોકો છે એ કિંગની સામે શું કામ એને પ્રોટેસ્ટ શું કામ કરે છે? બિકોઝ most of the people were protesting and opposing the king because of the high price of the bread. Much later, when the historian looked back upon this time, they saw it was the beginning of the chain of the events that હવે આ બધું ક્યારે થયું? યાદ રાખજો, 1789માં થયું. એટલે કે 1789ની અંદર આ રાયોટ્સ થયા. કિંગની સામે જ એના જે સિવિલિયન પીપલ છે એના જ કન્ટ્રીના લોકો છે એના ઓપોઝમાં આવી ગયા. પણ એવું કેમ થયું? બિકોઝ ઓફ ધ હાઈ પ્રાઇસ ઓફ ધ બ્રેડ. અને બ્રેડની પ્રાઇસ શું કામ વધી ગઈ? ફોર દેટ યુ હેવ ટુ ગો ઇન ધ પાસ્ટ. આપણે પાસ્ટમાં જવું પડે. They saw it the beginning of the chain event that ultimately led to the execution of the king in France. એટલે કે ફ્રાન્સની અંદર કેમ એવું થયું? અલ્ટિમેટલી લેડ ટુ એક્ઝિક્યુશન ઓફ ધ કિંગ ઇન ધ ફ્રાન્સ. ધો મોસ્ટ ઓફ ધ પીપલ એટ that time did not anticipate this outcome. How and why did this happen? એક્ઝિક્યુશનનો મતલબ થાય એને મારી નાખો. They saw it the beginning of the chain of the events. હા, કે બહુ બધી પાછળની પાસ્ટમાં જઈએ તો બહુ બધા રીઝન હતા કે વાય ધ પ્રાઇસ ઓફ ધ બ્રેડ ઇન્ક્રીઝીસ. એન્ડ ફાઇનલી રાયોટ્સ થયા અને બધા જે પીપલ છે એ કિંગની સામે પડી ગયા. અને છેલ્લે એનું ફાઇનલ રિઝલ્ટ શું આવ્યું? ફાઇનલી એક્ઝિક્યુશન ઓફ ધ કિંગ ઇન ધ ફ્રાન્સ. એટલે કે ફ્રાન્સની અંદર એ જે કિંગ છે એનું એક્ઝિક્યુશન થઈ ગયું. એટલે બધા લોકોએ ભેગા મળીને એ કિંગને મારી નાખ્યો. Though most of the people at that time did not anticipate, yani not hope, એ લોકોને એવું નહોતું કે એનું રિઝલ્ટ છે આવું આવશે. બટ હાઉ એન્ડ વાય ધીસ હેપન? સમજમાં આવ્યું? એક રાજા હતો અને એના ટાઈમમાં બ્રેડના પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ ગયા એટલે લોકો એની સામે પડી ગયા અને ફાઇનલી એને મારી નાખ્યો. પણ એવું કેમ થયું? આ રાયોટ્સ ક્યારે થયા હતા? રાયોટ્સ થયા હતા 1789માં રાયોટ્સ થયા હતા. રાઈટ, આગળ આપણે જોયું 1789માં રાયોટ્સ થયા હતા. પણ 1789થી આપણે પાસ્ટમાં જઈએ કે આવું થવાનું રીઝન શું? તો ઇન 1774 Louis XVI of the Bourbon family of a king ascended the throne of France. એટલે કે લુઈસ 16 છે ને અને એની ફેમિલી, જેમ કે તમારું સરનેમ હોય ઇટાલિયા ફેમિલી, ઓકે, તો એવી રીતે બોર્બોન ફેમિલીનો જે કિંગ છે વોઝ અસેન્ડ યાની સિટ ઓન ધ થ્રોન ઓફ ધ ફ્રાન્સ. એટલે કે ફ્રાન્સની થ્રોન એટલે ગાદી ઉપર લુઈસ 16 આવ્યો 1774માં. એટલે કે બહુ મોટા દંગા થયા એના પહેલાંની વાત છે. He was 20 years old and married to Austrian princess Mary Antoinette. Upon this accession, એટલે કે જેઓ અસેશન થયો એટલે કે ઓક્યુપાય કર્યું, જેઓ એ ફ્રાન્સને ઓક્યુપાય કર્યું, ફ્રાન્સના ગાદી પર આવ્યો, ન્યૂ કિંગ ફાઉન્ડ, નવા કિંગને ખબર પડી દેટ એન એમ્પ્ટી ટ્રેઝરી, એટલે કે જે કિંગડમનો એ રાજા બન્યો છે એની તિજોરીમાં તો પૈસા જ નથી. લોંગ યર્સ ઓફ વોર હેડ ડ્રેન ધ ફાઇનાન્શિયલ રિસોર્સિસ ઓફ ધ ફ્રાન્સ. બહુ લાંબા ટાઈમથી ફ્રાન્સની અંદર વોર થાય છે એટલે કે એની તિજોરીના બધા પૈસા ડ્રેન થઈ ગયા છે. ડ્રેન થઈ જવું એની ફ્લો થઈ ગયા છે. એન્ડ ફાઇનાન્શિયલ રિસોર્સિસ ઓફ ધ ફ્રાન્સ. And added to this was the cost of maintaining an extravagant court at the immense palace of a Versailles. અને એડેડ અને એની સાથે જે ઇમેન્સ પેલેસ છે, બહુ મોટું એનો પેલેસ હતો વર્સેલીઝની અંદર,
રાઈટ. એના મેન્ટેનન્સ માટે એક્સ્ટ્રાવેગન્ટ એટલે ખોટા ખર્ચા થાય છે કોર્ટની અંદર. એક્સ્ટ્રાવેગન્ટ એટલે અનનેસેસરી એક્સપેન્સ ટુ રન અ કોર્ટ. અને એને મેન્ટેન કરવા માટે બહુ બધા પૈસા જાય છે. પૈસા છે નહીં અને ઉપરથી વધારે પૈસા જાય છે. Under the Louis XVI, France helped 13 American colonies to gain their independence from the common enemy Britain. એટલે કે ફ્રાન્સનો સૌથી કોમન એનિમી હતો બ્રિટેન. એટલે કે ફ્રાન્સે એની પાસે પૈસા બી નહોતા તો પણ બીજી 13 અમેરિકન કોલોનીઝ છે, એની ટેરિટરીઝ છે, એને હેલ્પ કરી પૈસાથી એને આઝાદ થવામાં. આપણને ખબર છે કે બ્રિટેન છે ને એણે બ્રિટિશરે આખી દુનિયા પર રાજ કર્યું છે, અમેરિકા પર બી રાજ કર્યું છે. એટલે કે આ ફ્રાન્સ હતો એણે અમેરિકાને હેલ્પ કરી, અમેરિકાના થોડા પ્રોવિન્સીસ છે એને હેલ્પ કરી એને ફ્રી થવામાં. ધ વોર એડેડ, હવે કહે છે કે ક્યાં વોર, એમ એ વોર બધામાં એને હેલ્પ કરવામાં બહુ બધા પૈસા જતા રહ્યા. ધ વોર એડેડ મોર દેન $1 billion લીવર્સ એટલે કે એની કરન્સીનું નામ છે. એટલે વોરને લીધે $1 billion લીવર્સનું ડેપ્થ થઈ ગયું, દેવું થઈ ગયું. દેટ હેડ ઓલરેડી રાઇઝન ટુ મોર દેન 2 billion લીવર્સ. એ કે 1 billion લીવરનું તો દેવું હતું અને એ વધી ગયું 2 billion લીવર્સ થઈ ગયું. ધ લેન્ડર્સ એટલે કે ફ્રાન્સને જે લોકોએ પૈસા આપ્યા હતા ને, ધ લેન્ડર્સ who gave the state credit now began to charge 10% interest on the loan. એટલે કે જે લોકોએ પૈસા આપ્યા હતા ને ફ્રાન્સને, એ લોકોએ એના પર 10% ઇન્ટરેસ્ટ બી લેવાનું શરૂ કરી દીધું. So the French government was obliged to spend an increased percentage of their budget on the interest payment alone. એટલે ફ્રાન્સ ગવર્મેન્ટ પાસે પૈસા ક્યાંથી આવે? લોકો ઉપર વધારે ટેક્સ લે. So French government was obliged yani how to do to spend an increased percentage. એટલે કે જે લોનના જે પર્સન્ટેજ, જે ઇન્ટરેસ્ટ રેટ બીજા લોકોએ વધારી દીધો of the budget on the interest payment alone. એટલે કે એને obliged to spend an increased percentage of the budget on the interest payment alone to meet its regular expenses. એને રેગ્યુલર ખર્ચા નીકાળવા માટે સચ એઝ કોસ્ટ ઓફ મેન્ટેનિંગ આર્મીને મેન્ટેન કરવાના છે, કોર્ટને મેન્ટેન કરવાના છે, રનિંગ ધ ગવર્મેન્ટ ઓફિસીસ એન્ડ યુનિવર્સિટીઝ. આ નોર્મલ ખર્ચા હતા જે રેગ્યુલર એક્સપેન્સીસ હતા. ધ સ્ટેટ વોઝ ફોર્સ ટુ ઇન્ક્રીઝ ધ ટેક્સીસ. એટલે ગવર્મેન્ટને બધા ખર્ચા નીકાળવા માટે એની પાસે એક જ વેપન છે, ટેક્સ વધારે કલેક્ટ કરે. એટલે લોકો પાસે વધારે ટેક્સ કલેક્ટ કરવા લાગી. યટ સમજમાં આવ્યું આ દંગા કેમ થયા? કે જ્યારે લ્યુઇસ 16 છે એ અસેન્ડ થયો ત્યારે ઓલરેડી ડેથ થતું અને પછી વોર બી થયા એટલે ડેથ વધી ગયું. અને જે લોકોએ લેન્ડ કર્યા હતા એ 10% ઇન્ટરેસ્ટ રેટ લેવા લાગ્યા. એટલે કે પૈસા નથી અને ઉપરથી વધારે ને વધારે પૈસા જવા લાગ્યા. એટલે ગવર્મેન્ટે શું કર્યું? ટેક્સ ઇન્ક્રીઝ કરી દીધો લોકો ઉપર. Yet even these measures would not have sufficient એટલે કે હજી આ મેજર્સ હતા ને જેણે સ્ટેપ્સ લીધા ગવર્મેન્ટે વધારે ટેક્સ ઇન્ક્રીઝ કરીને, જે સફિશિયન્ટ નહોતા. તો ફ્રેન્ચ સોસાયટી ઇન 18th century was divided into 3 estates. એટલે ફ્રેન્ચ સોસાયટી એ જમાનામાં 3 એસ્ટેટમાં ડિવાઈડ થયેલી હતી. એન્ડ ઓનલી મેમ્બર્સ ઓફ ધ થર્ડ એસ્ટેટ પેડ ધ ટેક્સીસ. 3 એસ્ટેટ કયા હતા એ જોઈએ. The society of the estate was a part of a feudal system that dated back to the Middle Ages. Feudal system અહીંયા આપેલું છે. feudal system કોને કહેવાય? The society of the estates was a part of the feudal system. Feudal system એટલે way of government system. જે 3 એસ્ટેટ હતા ને એમાંથી જે થર્ડ એસ્ટેટ છે એ જ ખાલી થર્ડ એસ્ટેટ એટલે કોમન પીપલ. રાજા પહેલો ફર્સ્ટ એસ્ટેટમાં આવે ચર્ચની અંદર જે પોપ છે, જે જીસસ ક્રાઇસ્ટની જે પૂજા કરતા હોય એ ફર્સ્ટ એસ્ટેટમાં ચર્ચ આવે. સેકન્ડ એસ્ટેટમાં આવે કિંગ અને એના નોબલ્સ. કિંગ અને એના જે એના કિંગમાં જે કામ કરતા હોય, કિંગના જે કોર્ટિયર હોય, કિંગ અને કોર્ટિયર
એ સેકન્ડ એસ્ટેટમાં આવે. અને થર્ડ એસ્ટેટમાં બધા જ મતલબ ફાર્મર, બિઝનેસમેન એ થર્ડ એસ્ટેટમાં આવે. તો ખાલી થર્ડ એસ્ટેટ જ ટેક્સ પે કરતો હતો. અને બધા એસ્ટેટ મળીને શું કરે? ગવર્મેન્ટ સિસ્ટમ બનાવે. દેટ ડેટેડ બેક ટુ ધ મિડલ એજીસ. The term old regime is usually used to describe the society and institution of the France before 1789. એટલે કે 1789 છે જેમાં વોર થયા હતા ને, બહુ મોટા વોર થયા, એના પહેલાંથી જ ઓલ્ડ રિજીમ છે, ઓલ્ડ રાઇચ્યુલ્સ છે, જેમાં પહેલાંથી જ 1789 જ્યારે બહુ મોટા વોર થયા અને કિંગને મારી નાખ્યો 1789માં ફાઇનલી, એના પહેલાંથી જ આ અલગ અલગ સોસાયટીનું ડિસ્ક્રિપ્શન, અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન પહેલેથી જ હતા. ફિગર 2 શોઝ, આ ફિગર 2 શોઝ બતાવે છે કે કેટલા કેટલા એસ્ટેટ હતા. ફર્સ્ટ એસ્ટેટને ક્લર્જી કહેવાય, સેકન્ડ એસ્ટેટને નોબિલિટી કહેવાય, અને થર્ડ એસ્ટેટમાં બિઝનેસમેન, મર્ચન્ટ્સ, કોર્ટ ઓફિશિયલ્સ, લોયર, peasant and artisans, and small peasant, landless labor and servant. They are the third estate. અને ક્લર્જી મતલબ પોપ, જે ચર્ચની અંદર કામ કરતા હોય એ. નોબિલિટી એટલે કિંગ અને એના કોર્ટિયર્સ. અને થર્ડ એસ્ટેટમાં કોમન પીપલ, રાઈટ. Shows how the system of estate of a French society was organized. Peasant made up of about 90% of the population. એટલે કે ટોટલ પોપ્યુલેશનના 90% તો ફાર્મર હતા. However, only a small number of them owned the land they cultivated. પણ 90% માંથી બહુ ઓછા લોકો પાસે પોતાની લેન્ડ હતી. About 60% of the land was owned by the nobles and the church and other rich member of the third estate. એટલે કે થર્ડ એસ્ટેટના જે રીચ મેમ્બર હતા અને નોબલ્સ મતલબ કિંગ અને એના કોર્ટિયર અને ચર્ચ યાની ક્લર્જી, એની પાસે મોટા ભાગની લેન્ડ છે, આ લોકો પાસે હતી. The member of the first two estate, that is the clergy and the nobility, યાની જે ચર્ચની અંદર કામ કરે છે એ, અને નોબિલિટી એટલે કિંગ અને એના જે કોર્ટિયર છે, they enjoy the certain privilege yani facilities by the birth. The most important of these were exception from the paying tax. Exception એટલે not, exception એટલે they are the exception. યાની જે નોબલ છે, જે ઓલરેડી પૈસાવાળા છે, ક્લર્જી એ પણ એની પાસે બહુ બધી લેન્ડ છે, એ પાસે બહુ બધા પૈસા છે, તો પણ એ એક્ઝેમ્પશન હતું, એ લોકોને ટેક્સ ભરવાનો ના હોય ટુ ધ સ્ટેટ. The noble further enjoy the feudal privilege. This includes the feudal tax. એટલે કે ફ્યુડલ પ્રિવિલેજ એટલે કે એને ટેક્સ મળે, જે નોબલ્સ છે એને, which they extracted from the peasant. Extracted એટલે they collected from the peasant. Peasant was obliged to render the service to the lord. અને જે peasant છે એને લોર્ડ એટલે કિંગની સર્વિસ કરવાની, એની સેવા કરવાની હોય. To work in his house and field, એટલે કે કામ પૈસા વગર જ જે peasant છે, જે ફાર્મર છે, એને નોબલ્સના ઘરમાં અથવા તો એના ફિલ્ડની અંદર કામ કરવાનું હોય, કામવાળાની જેમ. ટુ સર્વ ઇન ધ આર્મી ઓર ટુ પાર્ટિસિપેટ ઇન ધ બિલ્ડિંગ રોડ્સ. ધ ચર્ચ ટુ એક્સટ્રેક્ટ ઇટ્સ શેર ઓફ અ ટેક્સ કોલ્ડ ટિથિસ ફ્રોમ ધ પીસન્ટ. એટલે પીસન્ટ પાસેથી બે લોકો ટેક્સ કલેક્ટ કરે, એક તો કિંગ અને એના નોબલ્સ કલેક્ટ કરે, અને એક ચર્ચ પણ કલેક્ટ કરે. ટિથિસનો મતલબ શું થાય? Finally, all members of the third estate had to pay tax to the state. This includes the direct tax called tally, જે એક ડાયરેક્ટ ટેક્સ સ્ટેટને આપવાનો હોય, રાજાને આપવાનો હોય, એને ટેલી કહેવાય. And the number of indirect taxes which were levied on articles of everyday consumption like salt, tobacco, etc. એક તો ડાયરેક્ટ ટેક્સ આપવાનો હોય અને બીજું ઇનડાયરેક્ટ ટેક્સ આપવાનો હોય કે કોઈ પણ વસ્તુના કન્ઝમ્પશન, જેમ કે આજે આપણે પણ પાર્લેજી બિસ્કિટ આપણે લઈએ તો એના પર બી ટેક્સ આપણે આપીએ છીએ. આપણે એમ કે ગરીબ માણસ ક્યાં ટેક્સ ભરે છે, પણ each and every person of the country pay the tax because they are consuming each and everything. નાની વસ્તુ બી તમે બિસ્કિટ ખરીદો,
સોલ્ટ ખરીદો તો એના પર ટેક્સ લાગે ને એ ટેક્સ ગવર્મેન્ટને જાય, રાઈટ? તો ધેટ ઇઝ ધ ઇનડાયરેક્ટ ટેક્સ. The burden of a financial activity of the state through taxes were borne by the third estate alone. Borne મતલબ carried, એટલે કે જે પણ સ્ટેટની પાસે પૈસા નહોતા, બહુ બધું એ લોકો ઇન્ટરેસ્ટ ભરતા હતા, તો એ બધો જ બર્ડન કોના પર હતું? થર્ડ એસ્ટેટ. અને થર્ડ એસ્ટેટમાં પણ જે પીઝન્ટ છે, ગરીબ જે ફાર્મર છે, એ બધો બર્ડન છે એ ફાર્મર ઉપર હતો. Now the struggle to survive. The population of the France rose about 23 million in 1715 to 28 million in 1789. 1789 એટલે સમજમાં આવ્યું? 1789 મતલબ જ્યારે વોર થયું હતું, જ્યારે કિંગને મારી નાખ્યો ત્યારની વાત છે. એટલે કે 1715થી 1789 સુધી. 1789 is a date you have to remember the war between the king and the people, and finally the king was murdered by the people, right? 23 million માંથી 28 million થઈ ગયા. This led to rapid increase in the demand for the food grain. એટલે કે 23 મિલિયનમાંથી 28 મિલિયન થઈ જાય તો લોકો વધી જાય તો ફૂડ ગ્રેનની ડિમાન્ડ વધી જાય. બટ પ્રોડક્શન ઓફ ધ ગ્રેન કુડ નોટ કીપ પેસ વિથ ધ ડિમાન્ડ. એટલે કે ફૂડ ગ્રેન એની સાથે જ એઝ ધ ઇન્ક્રીઝ ઇન ધ નંબર ઓફ પોપ્યુલેશન એટ ધ સેમ પેસ ધ પ્રોડક્શન ઓફ ધ ગ્રેન ઇઝ વર નોટ ઇન્ક્રીઝ. એટલે કે ગ્રેનનું પ્રોડક્શન ના વધ્યું જેટલા પ્રપોર્શનથી લોકો પોપ્યુલેશન વધી. So the price of the bread, which were staple diet, staple એની મેઇન ડાયટ, બેઝિક ડાયટ, જે બ્રેડ છે એની પ્રાઇઝીસ છે, જેની પ્રાઇસ ક્યારે પણ ના વધવી જોઈએ, જે સ્ટેપલ ફૂડ છે, ડાયટ ઓફ ધ મેજોરિટી રોઝ રેપિડલી. એટલે કે બ્રેડની પ્રાઇસ વધી ગઈ. હંમેશા યાદ રાખવાનું કે ડિમાન્ડ હોય એટલી સપ્લાય ના હોય તો એની પ્રાઇસ વધે. મોસ્ટ વર્કર્સ વર એમ્પ્લોયડ એઝ અ લેબર ઇન અ વર્કશોપ whose owner fixed their wages. એટલે મોટાભાગના વર્કર છે ક્યાં કામ કરતા હતા? વર્કશોપની અંદર, with the fixed wages. But wages did not keep pace with the rise in the prices. અને મોટાભાગના લોકો છે ને એઝ અ લેબર કામ કરતા હતા અને બ્રેડની પ્રાઇસ વધી ગઈ. અને બ્રેડની જેટલી પ્રાઇસ વધી એની સામે એ લોકોની સેલરી ના વધી. So gap between the poor and the rich widen. Things become worse. And whenever drought or a hail reduce the harvest. અને જ્યારે ડ્રોટ પડે, વરસાદ પડે, હેલ એટલે બરફ પડી જાય તો આખો જે ક્રોપ છે એ ડિસ્ટ્રક્શન થઈ જાય. એટલે કે એનું જે હાર્વેસ્ટ છે, એનું ક્રોપ છે એ ડિસ્ટ્રોય થઈ જાય. This led to subsistence crisis. એટલે કે એક્સટર્નલ ક્રાઇસિસ. ઇન્ટરનલ ક્રાઇસિસ તો હતી પણ આ ભગવાન સાઈડથી આવેલી ક્રાઇસિસ કહેવાય. વરસાદ ના પડે, બરફ પડે. Something that occurred frequently in France during the old regime. અને આવું બહુ ફ્રિક્વન્ટલી થતું હતું કે વરસાદ ના પડે અથવા બરફ પડી જાય તો ક્રોપ છે ડિસ્ટ્રોય થઈ જાય, રાઈટ? The growing middle class envisage and end to privilege. Envisage મતલબ desirable, ફ્યુચર ઇવેન્ટ. એટલે કે ગ્રોઈંગ મિડલ ક્લાસ, એટલે કે મિડલ ક્લાસ છે એ જે ફાર્મર છે એ લોકોના નંબર વધતા ગયા અને લીધે જ આ ફ્યુચરમાં જે ઇવેન્ટ બનીને જે રાજાને મારી નાખ્યો, દેટ હેપન બિકોઝ ધ મિડલ ક્લાસ છે એના નંબર વધતા ગયા. In the past, peasants and the workers had participated and revolt against the increases taxes and food scarcity. એટલે ટેક્સીસ વધી ગયા, ફૂડ સ્કેરસિટી થઈ ગઈ, ફૂડ ઓછું થઈ ગયું, લોકોને ફૂડ નહોતું મળતું અથવા બ્રેડના પ્રાઇસીસ વધી ગયા. એટલે જે વર્કર છે જેને ઓછા સેલરીમાં કામ કરે છે અથવા તો પીઝન્ટ જે ફાર્મર છે એ લોકોએ પાર્ટિસિપેટ કર્યું રિવોલ્ટની અંદર. રિવોલ્ટ એની સમ કાઇન્ડ ઓફ ઓપોઝિશન. દે લેક્ડ ધ મીન્સ એન્ડ તેની પાસે કોઈ મીન્સ નહોતું, કોઈ વેપન નહોતા, એન્ડ કોઈ પ્રોગ્રામ બી નહોતું ટુ કેરી આઉટ ધ ફૂલ સ્કેલ મેઝર્સ દેટ વુડ બ્રિંગ અબાઉટ અ ચેન્જ ઇન ધ સોશિયલ એન્ડ ઇકોનોમિક ઓર્ડર. બિચારા ગરીબ હતા એટલે એની પાસે કોઈ રૂલ્સ નહોતા, કોઈ પ્રોગ્રામ નહોતો,
This were left to those groups within the third estate who had become the prosperous and had access to education and new ideas. And this was left to those group. ખાલી જે થર્ડ ગ્રુપ હતી એની અંદર પણ કેટલા બધા તો ભણેલા હતા ને થર્ડ ગ્રુપની અંદર કોઈ રીચ મર્ચન્ટ હતા અથવા કોઈ એજ્યુકેટેડ પીપલ હતા જે થર્ડ ગ્રુપની અંદર એ જ લોકો ખાલી નવા આઈડિયાઝ આપતા હતા. In the 18th century witnessed the emergence of the social group termed as the middle class. એક નવો ક્લાસ છે જનરેટ થયો who earn their wealth through an expanding overseas trade and from the manufacture of the goods such as woolen and silk textile. એક મિડલ ક્લાસ છે જનરેટ થયો. મિડલ ક્લાસ એટલે જે એમના ગુડ્સ છે જાતે મેન્યુફેક્ચર કરતા હતા અને ઓવરસીઝ ટ્રેડ એટલે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં વેચતા હતા. And that were either exported or bought by the richer member of the society. In addition to merchants and manufacturers, the third estate include the professionals such as lawyer or administrative officials. એટલે કે થર્ડ એસ્ટેટની અંદર સારી મતલબ રીચ વ્યક્તિ કોણ હતા, રીચ પર્સન્સ કોણ હતા? એક તો ટ્રેડર હતા, મેન્યુફેક્ચરર હતા, પ્રોફેશનલ જે પ્રોફેશન અલગ અલગ કામ કરતા હોય જેમ કે ટીચર હોય, લોયર હોય, એડમિનિસ્ટ્રેટિવ ઓફિશિયલ. એડમિનિસ્ટ્રેટિવ એટલે કે જે ગવર્મેન્ટની ઓફિસની અંદર કામ કરતા હોય. All of this was educated and believed that no group in the society should be privileged by birth. એટલે કે એવું બિલીવ કરતા હતા કે બાય બર્થ તમને કોઈ પણ પ્રિવિલેજ ના મળવા જોઈએ. ભાઈ તમે બર્થથી ક્લર્જી એસ્ટેટમાં જન્મ થયો છે તો પછી તમને ટેક્સ નહીં ભરવાનો, એવું તો કેવું? Rather, a person's social position must depend on his merit and his work. તમારું પોઝિશન સોસાયટીમાં તમારું પોઝિશન તમારા પોતાના કામથી મળવું જોઈએ, નહીં કે બર્થથી. This ideas envisaging યાની ડિઝાયરેબલ ફ્યુચર અહીંયા છે ને, એટલે કે આ આઈડિયા છે એનાથી ફ્યુચરની સોસાયટી છે એ બેઝ થઈ. Based on the freedom and equal laws and opportunities for all were put forward by the philosophers just such as John Locke and Jean Jacques Rousseau. In this two treaties of the government, એટલે ગવર્મેન્ટ સાથે બે ટ્રીટી કરી. ટ્રીટી એટલે એગ્રીમેન્ટ કર્યા આ લોકોએ. લોક સાઉટ ટુ refute એટલે પ્રૂફ. એણે એવું પ્રૂફ કરી દીધું the doctrine of a divine and absolute right. એણે કીધું ડિવાઇન એન્ડ એબ્સોલ્યુટ રાઇટ છે ઓફ ધ મોનાર્ક. જે મોનાર્ક છે, મોનાર્ક એટલે રાજા, એવું કીધું કે રાજા પાસે બધો પાવર છે. The Rousseau carried the idea forward, propose કર્યું મતલબ કીધું, a form of a government, એક ગવર્મેન્ટ એવી બનાવો, એવું પ્રપોઝ કર્યું કે આપણે એવી ગવર્મેન્ટ બનાવવી જોઈએ બેઝડ ઓન ધ સોશિયલ કોન્ટ્રાક્ટ બિટવીન ધ પીપલ એન્ડ ધ રિપ્રેઝેન્ટેટિવ. એટલે કે લોકો હોવા જોઈએ જેમ કે આપણે અત્યારે ડેમોક્રેટિક છે, પીપલ હોય એના રિપ્રેઝેન્ટેટિવ હોય, એના નેતા હોય. ઇન ધ સ્પિરિટ ઓફ ધ લોઝ મોન્ટેસ્ક્યુ proposed a division of a power within the government between the legislative, executive and judiciary. જેમ ઇન્ડિયાની ગવર્મેન્ટ છે, ઇન્ડિયાની અંદર લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી છે. એટલે કે એ જમાનામાં જે રાજા છે એની પાસે અલ્ટિમેટ પાવર હતો. એટલે ધીમે ધીમે લોકો જે થર્ડ એસ્ટેટના પીપલ છે એ ગરીબ થવા લાગ્યા. અને થર્ડ એસ્ટેટમાં થોડા ભણેલા માણસો હતા, એ લોકોએ ડોક્ટ્રાઇન કરી. ડોક્ટ્રાઇન મતલબ એક ટ્રીટી, એક રૂલ્સ આપ્યા કે ભાઈ આવી ગવર્મેન્ટ ના હોવી જોઈએ અને બદલે આવી ગવર્મેન્ટ હોવી જોઈએ, કે પાવર છે એ 3 પાર્ટમાં વહેંચાયેલો હોવો જોઈએ, લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ એન્ડ જ્યુડિશરી. This model of the government was put into force in the USA after the 13 colonies declared their independence in the Britain. એટલે કે બ્રિટેનમાંથી, કારણ કે ફ્રાન્સે જ એને હેલ્પ કરી હતી ઇન્ડિપેન્ડન્ટ માટે, અને બ્રિટેનથી યુએસએ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયું. પછી એની અંદર જેમ ઇન્ડિયા આઝાદ થયું પછી ઇન્ડિયામાં પોતાની તો ગવર્મેન્ટ હોય ને, જેમ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે
એના પ્રમાણે ઇન્ડિયા ચાલવા લાગ્યું. એવી રીતે બ્રિટેનથી આઝાદ થઈને યુએસએની અંદર પણ નવું કોન્સ્ટિટ્યુશન બન્યું અને એની અંદર જે ગવર્મેન્ટ છે એને 3 ફોર્મમાં ડિવાઈડ કરી દીધી. ધ અમેરિકન કોન્સ્ટિટ્યુશન એન્ડ ઇટ્સ ગેરંટી ટુ ઇન્ડિવિડ્યુઅલ રાઇટ્સ વોઝ એન ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ ઓફ પોલિટિકલ થિંકર્સ ઇન ધ ફ્રાન્સ. એટલે કે જે ફ્રાન્સની અંદર પણ જે પોલિટિકલ થિંકર હતા, પોલિટિક્સ થિંકર એટલે જે ફિલોસોફર હોય ને, એ લોકો અમેરિકાનું એક્ઝામ્પલ લઈને એવું બેઝ ગવર્મેન્ટ ફ્રાન્સમાં પણ આવે એવું વિચારતા હતા. The ideas of this philosopher were discussed intensively in saloon અને જે સલૂનની અંદર coffee house and spread among the people through books and newspaper. They were frequently read aloud in a group for the benefits of the people who could not read and write. એટલે કે જેને વાંચતા આવડે એ ન્યૂઝપેપર વાંચે અને બીજા સાંભળે. The news that Louis XVI planned to impose further taxes. હવે હજી તો રાજા જીવે છે અને લોકો અહીંયા સામે અવેર થાય છે, રાઈટ? પણ લુઈસ 16 પ્લાન ટુ ઇમ્પોઝ ફર્ધર ટેક્સીસ, અને લુઈસ 16 છે એવા પ્લાન બનાવતો હતો કે હું હજી ટેક્સ વધારું, ટુ બી એબલ ટુ મીટ ધ એક્સપેન્સ ઓફ ધ સ્ટેટ, જનરેટ એંગર એન્ડ પ્રોટેસ્ટ અગેન ધ સિસ્ટમ ઓફ પ્રિવિલેજીસ. અને એણે જેવું ટેક્સ વધારવાની વાત કરી તો જનરેટ ધ એંગર એન્ડ ધ પ્રોટેસ્ટ અગેન ધ સિસ્ટમ ઓફ પ્રિવિલેજીસ. અને એની જે રાજાને બધા પ્રિવિલેજીસ મળે છે, જે ફેસિલિટીઝ મળે છે, ક્લર્જીને જે ફેસિલિટીઝ મળે છે, એના સામે લોકો ગુસ્સે થઈ ગયા. અને જે સિસ્ટમ છે જેનાથી જે પીસન્ટ છે, જે ગરીબ છે, વધારે ગરીબ થાય છે, એના સામે લોકો એંગર થઈ ગયા અને પ્રોટેસ્ટ કર્યું. હજી રાજા મર્યો નથી. સમજમાં આવે છે કેમ રાજાને મારી નાખ્યો, લુઈસ 16ને મારી નાખ્યો? એનું આ બધા એના પહેલાંના રીઝન છે, રાઈટ? અહીંયા રાખીએ.